નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બોલીવુડ મેગાસ્ટાર સલમાન ખાને આજે ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની સિઝન 2 નો આજે પ્રારંભ કર્યો હતો, જ્યાં તેઓ બ્રાન્ડ એમ્બેસેડર છે. મુંબઈમાં સિઝનના લોન્ચિંગ અને યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાનની હાજરી અને રોકાણકાર તરીકે જોડાવાની યોજના રજૂ કરવામાં આવી હતી. બોલીવુડ મેગાસ્ટાર સલમાન ખાને આજે ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગની સિઝન 2 નો પ્રારંભ કરાવ્યો હતો, જ્યાં તેઓ બ્રાન્ડ એમ્બેસેડર છે. સલમાન ખાનના પ્રચંડ પ્રભાવ, દુનિયાભરમાં તેની અપીલ અને મોટરસાયકલ તથા ફિટનેસ માટેના અંગત પ્રેમના લીધે ISRL રમતની ચોક્કસ સીમાઓને ઓળંગીને મુખ્ય પ્રવાહની કલ્ચરલ ઇવેન્ટ તરીકે ઉભરવા માટે તૈયાર છે. મુંબઈમાં સિઝનના લોન્ચિંગ અંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સલમાનની હાજરી અને રોકાણકાર તરીકે જોડાવાની યોજના રજૂ કરવામાં આવી હતી, જે ઓટોમોટિવ અને ગ્રાહક કેન્દ્રિત બ્રાન્ડ માટે તેમજ પરિવાર કેન્દ્રિત મનોરંજન માટે સ્થળ બનવાની ISRLની વધતી મહત્વાકાંક્ષામાં નોંધપાત્ર મોમેન્ટો જોડશે. આ ભારતીય રેસિંગ હીરોની આગામી પેઢીને ટેકો આપવા અને તેમનું જતન કરવા માટેના લીગના આખરી લક્ષ્યાંક સાથે સંલગ્ન છે. ભારતમાં સુપરક્રોસને વૈશ્વિક સ્તરે ઉન્નત કરવાના મિશનના ભાગરૂપે સલમાન ખાને ભારતમાં પાયાના સ્તરે મોટર સ્પોર્ટ્સના વિકાસ માટે સમર્પિત ISRL પ્રૂવિંગ ગ્રાઉન્ડ્સ પણ લોન્ચ કર્યા હતા. પુણે નજીક 7 એકર જમીનમાં ઊભી થનારી આ ફેસિલિટી એમેચ્યોર્સ, કિડ્સ, મોટરક્રોસ, સુપરક્રોસ, ATV, ઇલેક્ટ્રિક બાઇક્સ, ટ્રેલ રાઇડિંગ અને અન્ય માટે વિવિધ હેતુઓ માટે બનાવેલ ટ્રેક્સ ધરાવશે. આ પ્રસંગે સલમાન ખાને જણાવ્યું હતું કે હું હંમેશા મોટરસાયકલ અને ઓફ રોડિંગ અંગે ઉત્સાહી રહ્યો છું. મેં જ્યારે જોયું છે કે ISRL વિશ્વ કક્ષાની પ્રતિભાઓને સાથે લાવવા, ઘર આંગણાના એથ્લેટિક્સને ટેકો આપવામાં અને સ્પોર્ટ્સની આસપાસની આખી ઇકોસિસ્ટમ અને લાઇફસ્ટાઇલ ઊભી કરવા માટે પ્રયત્નશીલ છે, ત્યારે મને લાગ્યું કે આ એ જ છે જેનો હું ભાગ બનવા માંગતો હતો. માત્ર ચહેરો બનીને નહીં, પરંતુ તેમાં ભરોસો રાખનાર તરીકે આ લીગ સીમાઓથી આગળ વધવા અંગે છે, અને એ જ બાબત મને અંદરથી સ્પર્શે છે. ISRL પ્રૂવિંગ ગ્રાઉન્ડ્સના લોન્ચ સાથે અમે ભારતના યુવાનોને તેમના માટે સપના સાકાર કરવા અને વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરવા માટે જરૂરી ટેકો, ટૂલ્સ અને કોચિંગ મેળવવાની તક આપી રહ્યા છે. આ જ સમયે ISRL જવાબદાર રીતે રાઇડ કરવા અને રેસર્સ તથા ચાહકો બંને માટે સુરક્ષાના મહત્વને પ્રોત્સાહન આપવા પર એટલું જ ધ્યાન આપી રહી છે. આ પ્રસંગે ISRL અને લિલેરિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વીર પટેલે ઉમેર્યું હતું કે બ્રાન્ડ એમ્બેસેડરમાંથી રોકાણકાર બનવા સુધીની સલમાનની સફર ISRLના વિઝનમાં તેના વિશ્વાસનું પ્રમાણ છે. આ પહેલ અમારી લીગમાં અદ્વિતીય સાંસ્કૃતિક મૂડી અને મુખ્ય પ્રવાહનો ભરોસો લાવે છે, જે ભારતની આગામી પેઢી માટે બનાવાયેલા વિશ્વાસપાત્ર અને વિસ્તારી શકાય તેવા બિઝનેસ તરીકે અમારી સ્થિતિનો પુનરુચ્ચાર કરે છે. તેનું અમારી સાથે જોડાણ બજારને સ્પષ્ટ સંકેત આપે છે કે સુપરક્રોસ ભારતમાં મોટર સ્પોર્ટ્સ, યુથ એન્ગેજમેન્ટ અને બ્રાન્ડ ઇનોવેશનમાં અગ્રેસર રહેવા માટે તૈયાર છે. ISRLના 5 વર્ષના રોડમેપમાં અનેક શહેરોમાં ઝડપી વિસ્તરણ, આંતરરાષ્ટ્રીય સહયોગ, વૈશ્વિક એથ્લેટ્સની ભાગીદારી અને ફ્રેન્ચાઇઝી વેલ્યુ, સ્પોન્સરશિપ, આવક અને બ્રાન્ડ ભાગીદારીમાંથી નોંધપાત્ર વૃદ્ધિનો સમાવેશ થાય છે, જેમાં પુણે, અમદાવાદ અને બેંગ્લોરમાં ચાહકોને મંત્રમુગ્ધ કરનારી રોમાંચક શરૂઆતની સિઝન પછી આ ગતિવિધિ ISRLની ભારતની પ્રીમિયમ મોટર સ્પોર્ટ્સ લીગ બનવાની સફરમાં એક બોલ્ડ નવો અધ્યાય દર્શાવે છે. તેના બોલ્ડ વિઝન, હાઈ પ્રોફાઇલ ભાગીદારી અને ઝડપથી વિકસતા ચાહકો સાથે ISRL ભારતમાં સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ અને ઓટોમોટિવ માર્કેટિંગ ક્ષેત્રને ફરીથી વ્યાખ્યાયિત કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.